ધોરણ 3 ગુજરાતી બકરી બહેન બાળ વાર્તા. બકરી બહેનને સુંદર બચ્ચા થયા એટલે ઘર બાંધ્યા વિના ચાલે. બકરી બહેન તો રસ્તા વચ્ચે જઈને બેઠા એવામાં શેરડીના ગાડાવાળો નીકળ્યો. તારી માં ને બકરી તારી બહેન. બકરી બકરી કોને કહે છે? બકરી બહેન નથી કહેવાતું? ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. બકરી બહેન રસ્તામાંથી ઉઠશો? લ્યો, શેરડીનો એક ભારો તમને આપું. હા, હવે હું ઉઠીશ. શેરડીનો ભારો પેલા ઝાડ નીચે નાખો. ત્યાર પછી આવ્યું ગોળનું ગાડું. બકરી, રસ્તામાં કેમ બેઠી છે? ખસી જા બાજુએ. બકરી તારી માં ને બકરી તારી બહેન. બકરી બકરી કોને કહે છે? બકરી બહેન નથી કહેવાતું? ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. બકરી બહેન જરા બાજુએ ખસો. બે ચાર ગળા ગોળના આપું છું. હા, એમ કરો તો ઉઠીશ. ગોળના ગળા પેલા ઝાડ નીચે મૂકતા જાઓ. એટલામાં ટોપરાના ગાડાવાળો નીકળ્યો. રસ્તા વચ્ચે કેમ બેઠી છે? બાજુએ ખસી જા. બકરી તારી માં ને બકરી તારી બહેન. બકરી બહેન નથી કહેવાતું? ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. બકરી બહેન જરા ખસી જાઓ. લ્યો, તમને બે ટોપરાના આપું. હા, હવે હું ઉઠું છું. ટોપરાના ટોપલા આ ઝાડ નીચે ઠાલો. પછી તો બકરી બેને ઘર બાંધ્યું. ગોળની ભીતો બનાવી. શેરડીના દાંડા કર્યા અને છાપરા ઉપર ટોપરાની વાટકીઓના નળિયા નાખ્યા. પછી બકરી બેને બચ્ચાને કહ્યું, ગોળ કેરી ભીતલડીને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા બચ્ચા ચાલો એમાં રહીએ. બચ્ચા બહુ જ રાજી થઈને કૂદવા લાગ્યા અને બોલ્યા, ગોળ કેરી ભીતલડીને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા માડી ચાલો એમાં રહીએ, માડી ચાલો એમાં રહીએ. પછી તો બકરી બેન ઘરના બારણા વાસીને ચરવા ચાલ્યા. સાંજે પાછા આવીને બકરી બેને બારણા ખખડાવ્યા. અંદરથી બચ્ચા